મસ્ત ફિલિંગ હતી કે એના હાવ અહીં આંગળી જેવડા એના પગ હતા અને નાની નાની આંગળીઓ. તો આમ જોવે એમ આ ટચ કરું ને તે આમ હાથ કેમ આપણે બાવલાના પગ જ આપણા હાથમાં હોય એવી રીતનું જ લાગતી હતી, એવી રીતનું જ ફિલિંગ હતી. ચાલો ફ્રેન્ડ્સ, તો મમ્મી બતાવે છે એના ભાઈ માટેનું ગિફ્ટ. શું લીધું છે મમ્મી? નથી, પપ્પાએ પગ કસરવા મળે મારા. મમ્મી તો કસરે પણ પપ્પાએ કસરવા મળે. અહીંથી સીધું તો બેહો આપણે. તમારે દિયુ બેન ન જવાનું તો આપણે ઘરે ખાઈ લેવાનું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 11. રેડી થઈ ગયા છે નાઈ ધોઈને અમે બંને, અને બે દી પહેલાં કરતાં આજે તબિયત બેટર છે. બેટર એટલે આમ કહું તો ઘણી સારી છે, રિકવરી થોડી થોડી આવી ગઈ છે. પગ દુખે છે પણ એટલા બધા પણ નહીં. તો આજે છે મારા મામાના લગ્ન, તો મારા બાલા મામાના લગ્ન છે, તો આજે એનો માંડવો છે. તો જવાનું તો નહોતું પણ હવે ખાલી જમવા માટે જાઉં છું ને મમ્મીની બધા માંડવામાં બકાડી આવ્યા છે, પપ્પાને બધાય. તો અહીંયા જ છે નજીકમાં. આપણે અમારે નજીક હોય ને તો જ હું જાઉં, ને તો હું જાઉં જ નહીં. હું રેડી નહોતી થઈ ત્યાં લગી, હવે રેડી થઈશું. અને મારા મમ્મી એમ કહે છે હું શું નહીં ધ્યાન રાખીશ કે તમે તારે કે હાલ. હવે હાલે છે હવે એની હારે રેડી થઈ ગયા છીએ. જો હું ને ઢીંગલું મારી મમ્મી. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ન સંભળાતું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હા, તો પપ્પા 11 સાડા 11 થઈ ગયા છે. 12 વાગ્યા પહેલાં હમણાં રાહુલ ચિરાગને લઈને આવતા રહેશે. અને મમ્મીનો ભાઈ પરણે છે એટલે મમ્મી એના ભાઈ માટે પણ ગિફ્ટ લીધી છે. ને એના ભાઈનો છોકરો, મતલબ કે એના મોટા ભાઈનો દીકરો છે, એના ઘર પણ છે આ સાથે સાથે. તો એટલા માટે એના માટે પણ ગિફ્ટ લીધું છે. અને મારા કારીગર જો તો હાલો હાલો કરી ભાગવા મળ્યા. પૂરી બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારનો ગુડ મોર્નિંગ હોય પૂરી બેન, એ આપણા માટે ગુડ મોર્નિંગ હતું. શરૂ કરી આપણે જમવા જવાનું. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જમવા જવા હાટું બધા રેડી થઈ ગયા છે. એ બધા તૈયાર થવાનું બાકી છે અને અમે બધા તૈયાર થઈ ગયા છે. હાલો તમને ઓલા કારીગરે બતાવ બે કેમ. તમારે બધાને જમવા જવાનું? જમવા જવાનું છે, તમારે ન જવાનું? જવાનું છે ને, તૈયાર થઈ ગઈ છે. તૈયાર થાય તો હું અહીંથી શો કરાવીશ તમને. ઓકે, હાથ કરવા આવજે. તમારે જવાનું? નહીં, અમારે અહીંથી ફેશન શો કરવાનો છે. ઓકે, તમારે અહીંથી સીધું તો બેહો આપણે. તમારે દિયુ બેન ન જવાનું તો આપણે ઘરે ખાઈ લેવાનું. અમારે ન જવાનું. ચાલે ગયા હવે રહીને જવાનું નક્કી થઈ ગયું. હે હા, મામાને ઘરે છે, જવું પડશે ને હવે. મારા મામાને કેમ છે મામી? સારું છે, એ તો વહી ગયા. ઠીક, હા એમ બોલવાનું, કામે વહી ગયા. બધા કારીગર તૈયાર થવા જતા રહ્યા છે અને અમુક કારીગર છે અહીંથી હાલ જવાના છીએ બધા સાથે. તો એટલા માટે હવે એક બે હીરા પૂરા કરી લેશું અને ઘડીક જઈ આવી જમી કરીને તરત પાછા આવશું. અને હાલ તો મમ્મી ગિફ્ટ તો બતાવો તમારા ભાઈનું અને ભાઈના છોકરાનું. એમ નહીં, તમે બતાવો તો જ. હા, તો તમે પહેલાં તૈયાર થઈ જાઓ ને પછી બતાવો. ચાલે ગઈ અમે વાતચીત થોડી કરી લઈએ. નહીં બધા સબસ્ક્રાઈબર આરે. તો ચલો ફ્રેન્ડ્સ, તો આજે તો ઘણું સારું છે, ઘણી રિકવરી આવી ગઈ છે. હવે ફરી પાછું આવું થાય એટલે દવાખાના ભેગું થવાનું છે, કેમ કે પપ્પાએ હાલતા ખીજાતા હોય છે, મમ્મી ખીજાતા હોય છે હું કહું નહીં એટલે. પછી આખી રાત જાગતી હોય તે સવારમાં પપ્પા એમ કે તું કાંઈ કહેતી નથી. પપ્પાએ પગ કસરવા મળે મારા. મમ્મી તો કસરે પણ પપ્પાએ કસરવા મળે. તો પપ્પા આગળ કસરાવા થોડાક વધારે ઓલું થાય. મને મારા પપ્પાને એવું નહીં, એ તો કસરી દે, એ મારે બધાને કસરે એવું કંઈ નથી. એને એ તો અમારે બધા જે છોકરાઓને ઝાઝા ભાગે અમે છોકરીઓ છે અને અમે 10 બહેનો છીએ. કોઈકને કાંઈક થાય ને ગમે છોકરીઓને તો દવાખાનામાં પહેલાં એ હોય. અને છોકરીઓ તે એના પપ્પાને ન કે પણ મારા પપ્પાને પહેલાં કે. એટલે મારા પપ્પાને છોકરીઓ વધારે વાલ્યું એટલે ટેન્શન એ વધારે લે. એટલે આખી રાત મને આજે તો આખી રાત જાગતી હતી. બાથરૂમ જાવ વારંવાર જાવ તો મને કે તે બહુ કરી કે કેટલી વખત કે તું થાકતી નથી. પણ થાકું પણ હવે આમાં કાંઈ હાલવાનું તો છે નહીં.
જવું પડે એમાં. તો રોજ કાંઈ કહું નહીં, 2 દિવસ તો કીધુંય નહોતું. મારા સાસુ સસરા આવ્યા તે દિવસે અને મેં કીધું તું કે આવી રીતે છે એટલે આવે છે, તો ખીજાવા મળ્યા, તું કહેતી નથી ને કાંઈક મમ્મીને ખીજાવા મળ્યા કે તને ખબર નથી પડતી કે આપણે કેવું જોઈએ એમ. એટલે એવી વાત નહોતી, એટલે એટલું બધું નહોતું, એટલે પપ્પાને નહોતું કીધું, મમ્મીને કીધું તો મમ્મીને વધારે ખબર હોય એટલે મમ્મીએ કીધું આવું તો નોર્મલી છે અને થાય જ તે. અને કારખાનામાં કારીગર પણ મોટી લેડીઝો બેઠી હોય છે, મારા મામી છે, દયુબેન છે, શીલુબેન છે, બધા બેઠા હોય એટલે એમને પૂછી લઈએ એટલે એ કહે કે ભાઈ આવું નોર્મલી 8મા મહિને બધાને થતું હોય છે. તો પછી આપણે પછી હોસ્પિટલ જવાની જરૂર નહોતી. તો કીધું વધારે હશે તો હોસ્પિટલ જઈશું, નહીં તો નહીં જઈએ. પણ હવે સારું થઈ ગયું છે, પેટમાં એ દુખતું સારું થઈ ગયું છે અને કમર ને વાહો ને પગ ને એમાં પણ ફેર પડી ગયો છે. એટલે પછી હવે દવાખાને નથી ગયા. હવે જો એવું કાંઈ હશે તો જવું પડશે ફરી પાછું. તો હાલ તો હવે મમ્મી રેડી થઈ જાય એટલે રાહ જોઈએ છીએ અને આપણે તો રેડી થઈને બેસી ગયા છીએ, તૈયાર થઈ ગયા. અને હવે મમ્મી આપણે એનું ગિફ્ટ જોઈ લે ને પછી પાછા મળીએ અને તમને બતાવી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, તો મમ્મી બતાવે છે એના ભાઈ માટેનું ગિફ્ટ. શું લીધું છે મમ્મી? જોરથી તો લાવો હું ખોલ દો. ખુલતી નથી, પહોંચી લીધી છે. ચલો પેલા એને ખોલી દઈએ. મેં જ બંધ કરી છે, કાંઈ વાંધો નહીં, આપણે આમનામ જોઈ લો. પહોંચી લીધી છે એના ભાઈ માટે. હા, અને આ નાની પોશી મોટા ભાઈના છોકરા હાટું નાની પોશી. તો લ્યો તમારી પોશી બે મૂકી ગયો હાજવીર. ચાલો પકડો. ખોલવી જોઈશે જ તે પેલા તો ખોલ નાખો હાલો. તો મમ્મી જો બંને હાટું લઈ લીધું, મામા હાટું ને મામાના છોકરા હાટું પહોંચી. તો હારો કરે છે. મમ્મી રહેવા જો, હું ખોલ દઉં. ચાલો રાહુલભાઈ આવી ગયા છે, ચિરાગભાઈ ઉપર કપડાં બદલાવા આવી ગયા છે. પપ્પા કઈ ગયા છે? પપ્પા તમે પણ રેડી થઈ ગયા છો? હવ. ચાલો મમ્મી પણ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી. જમી કરીને આવી ગયા છીએ. આવીને ઘડીક લાંબી થઈ લીધું. પપ્પા રાહુલ ચિરાગને છોડવા જતા રહ્યા કારખાને. મમ્મી પણ એને હવે 4 વાગે જવાનું છે નહીં, પીઠી ચોળવા. પીઠીમાં હવે મમ્મી ને કારીગરને બધા જશે. તો આપણે કપડાં હવે ચેન્જ કરી નાખીએ. હવે આપણે જ કંઈ જવાનું છે નહીં, તો ફટાફટ કપડાં ચેન્જ કરી નાખીએ. હજી કારીગર આવ્યો નથી, કેમ કે હવે કારીગર લાંબા થવા વહી ગયા લાગે છે. આવશે હવે એનો ટાઈમ થાય ને એટલે રાહુલ ચિરાગ જતા રહેશે. મમ્મી મને પણ સખાડે આખી લૂ માપી દીધી, એમાંથી નહીં પડી ગઈ, બગડી ગયેલી જ પડી ગઈ. તો ચાલો આપણે કપડાં બદલાઈ નાખીએ. દવા બવા આવીને લઈ લીધી છે નહીં મમ્મી? તો ઘડીક આરામ કરી જાય ને મમ્મી 4 વાગે જાશે પીઠીમાં, તો એ આપણને જગાડીને જશે, બરોબર ને? ચાલો ગયો આપણે આરામ કરી જઈએ. ચાલો આપણે તો કપડાં બદલાઈએ પહેલાં. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે જાગી ગયા છે, 4, 4:30, 5 થવા આવ્યા છે અને મમ્મી ગયા છે પીઠીમાં મારા મામાને ત્યાં. તો એ તો જતા રહ્યા છે ને હું સૂતી હતી, હજી જાગીને હજી જો રેડી થવાનું બાકી પાછું નથી વળ્યું. કીધું ચાલો તમને અપડેટ આપી દઉં. તો હાલી ગયા છે પીઠીમાં, તો પછી પાછા મળશું આવે તો. મારા મમ્મી આવી ગયા છે પીઠીમાં. નહીં મમ્મી? પણ આ કપડાં પહેરી નહોતા ગયા. પપ્પા ચાલે ગયા, અહીંયા બેઠા હતા, હવે ત્યાં બેઠા ને મમ્મીનો વારો આવી ગયો હીરા કાઢવાનો. આવીને તરત હીરા કાઢવા મળ્યા.
અમે અહીંયા બાજુમાં બેઠા છીએ નહીં અહીં જો તો પપ્પા પાછા બેઠા છે આરામ હવે, કેમ કે બપોરના એક ધારા બેઠા હતા સૌ ઉપર ને હવે પોરો ખાઈ છે. મેં હોઈ ને ચાલી ગઈ હતી ને હવે જાગી છું. મમ્મીની વાટે હતી, મમ્મી આ પછી નાસ્તો કરું એમ. કા મમ્મી એવું નથી ખાવું, ઓલા સંતું પડ્યું ખોલી ગયો આળ અહીં હોય ને. ચલો ફ્રેન્ડ્સ, તો હવે પછી પાછું મળશું, જમી લઈએ, થોડોક થોડી નાસ્તો કરી લઈએ. ચલો ફ્રેન્ડ્સ, તો હળું હળું આજે ઉપર આવી છું. તો અત્યારે તો અમે જમી કાઢવી લીધું છે, જમી કાઢવી નવરા થઈને દવા બવા લઈને ઉપર આવીશું. અને મમ્મી અહીંયા વાળે છે કચરો, સાફ સફાઈ કરે છે, કેમ કે મારી લીધે એ પણ 2 દિવસ નીચે જતા હું નીચે હાલતી હોઉં એટલે નીચે હોય. અને નવા કપડાં બધા એને ઇસ્ત્રી કરવાના બાકી હતા, તે ઉપર લેવા આવ્યા હતા. તો હું પછી પાછળ આવી છે. હવે આઈને રહ્યા છે મારી હારે, તો આપણે ઘડીક લાંબા થઈ જાય ને પછી એને હારવા રેઠા વયા જશું ને ઘડીક આ કપડાં હિંકેલાઈ નાખીએ બેઠા. ચલો પછી મળીએ. તો બહુ મસ્ત ફિલિંગ હતી કે એના હાવ અહીં કાંગળી જેવડા એના પગ હતા અને નાની નાની આંગળીઓ. તો આમ જોવે એમ આ ટચ કરું ને તે આમ હાથ કેમ આપણે બાવલાના પગ જ આપણા હાથમાં હોય એવી રીતનું જ લાગતી હતી, એવી રીતનું જ ફિલિંગ હતી. બહુ મજા આવી ગઈ. રાત્રે મેં શૈલેષને પણ મેસેજ કર્યા હતા, મેં જાગેશ કે નહીં, કે મારી ફિલિંગ મારી ખુશી એને વ્યક્ત કરું. પણ હું બહુ રાત્રે ખુશ થઈ ગઈ હતી, કેમ કે રોજ તો પાટાને એવું તો મારતું જ હોય છે, પણ આ કંઈક અલગ હતું, કેમ કે એનો રિસલનો એનો પગ મારા હાથમાં હતો. એટલે બહુ કેટલી ઘણી બધી એણે રાખ્યો પગ, મેં કેટલી ઘણી બધી મહેસૂસ કર્યું, કેટલી ઘણી બધી હાથ ફેરવો, પછી આવી રીતે આમ ટચ કરીને જોયું. તો મને બહુ ખુશી મળી. એટલી ખુશી તે બે રાત્રે શૈલેષને 3 વાગ્યા સુધી મેસેજ કર્યા એક જ ધારા. શૈલેષ એનું કામ હતા, એની સ્ક્રિપ્ટ લખતા હતા, જાગતા હતા એ પણ સ્ક્રિપ્ટને એવું લખતા હતા, એટલા માટે મેસેજનો રિપ્લાય ન દીધો, બહુ લેટ દીધો. ત્યાં તો હું સુવાની તૈયારી કરતી હતી, ત્યાં એનો મેસેજનો રિપ્લાય આવ્યો. પહેલાં કોલ આવ્યો, પછી મેં મેસેજ કર્યો. પપ્પા અને મમ્મી મારી સાથે સૂતા હોય છે એટલે. તો મારા માટે બહુ બેસ્ટ ફિલિંગ હતી, એટલે બહુ મજા આવી ગઈ હતી મને. એટલે એ ફિલિંગને બહુ કહું ને એમ શબ્દોમાં વ્યક્ત નહોતી કરી શકતી એમને પણ. તો તમને પણ કહેવા માટે મારા મોઢેથી શબ્દ નહોતા નીકળતા, પણ આ તો મિસ તો કે તમને મારી ખુશી વ્યક્ત કરું, તમને પણ કહું. તો આ મારી કાલ રાતની ખુશી હતી. શૈલેષને કેટલી વખત મેસેજ કર્યા, કેટલી વખત રિંગો કરીને. તો હાલ તો રાહુલજી હાલવા ગયા હતા, ત્યાંથી આવતા રહ્યા છે, અને મમ્મી પણ અહીંયા થોડુંક કામ કરતા હતા, એનું કામ કરતા જતા રહ્યા છે. અને મેં મંગાવી હતી મારા માટે ચોકલેટ, કેમ કે રાત્રે બહુ તીખા ઓટકાર આવતા હોય છે, એટલે સેજ ગળ્યું. મેં કીધું ખાસ. મમ્મી પપ્પા તો એમ કે શરદી થઈ જાય એટલે ઓછી ખાવાની, પણ આ તો બહુ તીખા ઓટકાર આવે એટલા માટે મંગાવી છે. અને તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો અહીં પૂરો કરશે. તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે.